સુરત સહિત સમગ્ર દેશમાં હાલ એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે સુરતના ઊન વિસ્તારમાં કેટલાક લોકો ઘરોને તાળા મારી જતા રહેતા સુરતના સાંસદે પત્ર લખી તપાસની માંગ કરી છે. સુરતના સાંસદ મુકેશ દલાલે સુરત મહાનગરપાલિકા કમિશનર અને સુરત કલેક્ટરને પત્ર લખી જણાવ્યું હતું કે જ્યારે બીએલઓની ટીમ સુરતના કેટલાક કુખ્યાત ગણાતા વિસ્તારોમાં નોંધણી માટે ગઈ ત્યારે મોટી સંખ્યામાં લોકો ઘરોના તાળા મારીને ગાયબ થઈ ગયા હતા અને એમાં છે ખાસ કરીને ઊન વિસ્તાર. જો આ મતદારો સાચા અને કાયદેસરના નાગરિક હોય તો તપાસના ડરથી ભાગવાની જરૂર કેમ પડી? રાતોરાત આટલી મોટી સંખ્યામાં લોકો કયા અદૃશ્ય થઈ ગયા? આ લોકો કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલ છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેમ જણાવ્યું હતું. એસઆઈઆર મુદ્દે જ્યારે કામગીરી મતદાર નોંધણી કરી રહ્યા હતા ત્યારે એક વિસ્તારમાંથી 500થી વધુ લોકો ઘરને તાળા મારીને ચાલ્યા ગયા છે. તે બાબત મારા ધ્યાન પર આવતા મેં કલેક્ટરશ્રી અને કમિશનરશ્રી તરફથી તપાસની માંગણી કરી છે કે જો આ લોકો ભારત દેશના નાગરિક હોય તો શા માટે લોકો ઘરને તાળા મારીને ચાલી ગયા છે. આથી તમે તપાસ કરો કે જો આ લોકોનો કોઈ ગુનાહિત ભૂતકાળ હોય તો તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કેમ કે આ ઘૂસપેઠિયા, આ બાંગ્લાદેશી ઘૂસપેઠિયા સુરત શહેરની, ગુજરાત રાજ્ય, દેશની શાંતિ સલામતી માટે ખૂબ મોટો પડકાર છે એવું મારું સ્પષ્ટ માનવું છે. સુરતના સાંસદ મુકેશ દલાલે ઊનમાં ગેરકાયદે રહેતા લોકો રાતોરાત ગાયબ થયા હોવાનું અને 50 ઘરોમાં તાળાબંધી મામલે કલેક્ટર અને મનપા કમિશનરને પત્ર લખી તપાસની માંગ કરી છે. ઊન વિસ્તારમાં જોવા મળેલી આ રહસ્યમય તાળાબંધીએ સુરતના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગને દોડતું કર્યું છે. મતદાર યાદીને બહાને શરૂ થયેલી આ તપાસ હવે ઘૂસણખોરોને પકડવા માટેનું મોટું સર્ચ ઓપરેશન બની શકે છે.